આજનો મારો વિષય છે સાયબર ક્રાઇમ. આપણે બધા સતત અત્યારે બધાની પાસે માહિતીનો ઓવરલોડ છે. આપણે ખાલી માહિતી ફિલ્ટર કરીએ છીએ. સવાર સાંજ સિક્યુરિટીના લેયર નાખીએ તો આપણી પર હુમલો થવાની શક્યતા છે. વિકલ્પ છે નોન ટેકનિકલ નોન ડિજિટલ ટૂલ્સ 3310 કે આમાં સાયબર હુમલો થાય ભોગ બનતા. સાયબર હુમલાની વિશે જનરલી આપણે વાંચતા હોય 3 4 5 પ્રકારના સાયબર હુમલા થતા હોય છે. આપણે એના વિક્ટિમ બનતા હોઈએ છીએ. એમાંના મુખ્ય 3 થી 4 છે. કારણ કે એના બાયોમેટ્રિક્સ છે, એના બાઇનરી છે, એવા ડિઝાઇન કરેલા કે મોબાઈલ અને યુઝરના વધુ સલામતી માટે હતા. એના પછી એન્ડ્રોઇડ ટેકનોલોજી આવી, વચમાં નોકિયા જેવા ફીચર્સ આવે છે કે તમારે સામાન્ય રીતે કોઈ એન્ટીવાયરસની જરૂર હોતી નથી. એટીએમ કે સૌથી વધારે લોકો આપણાથી એમાં ગભરાતા હોઈએ છીએ. અલગ અલગ ડોમિનોઝ છે, KFC છે, આ બધી ઘણી બધી કંપનીના અચાનક જ મેં ક્યાંય રજીસ્ટ્રેશન કર્યું નથી જી, પણ મેં કંઈ સાઇન ઇન કર્યું નથી, પણ ઓટીપી આવવાના શરૂ થઈ ગયા હતા એક વખત. કોલેજની અંદર કે સ્કૂલની અંદર આપણે કોઈના નંબર લખીને આવતા રહીએ, પછી એને ફોન આવે એવી સિસ્ટમ તમારા મિત્ર અત્યારે પોલિસી બજારની અંદર મારો નંબર રજીસ્ટર કરી નાખે. હવે તો ઓટીપી બેઝ થઈ ગયો. ગૂગલની અંદર સર્ચમાં જઈ ટ્રેડ સાઇટની અંદર ખાલી એક નંબર નાખી દે એટલે ઇન્ક્વાયરી શરૂ થઈ જાય. સર પછી હવે પેલા ભાઈએ કહ્યું એ રીતે જ મેસેજ આવતા હતા, પણ પછી મને પાછળથી ખબર પડી કે ગૂગલ પર એવી કંઈક વેબસાઇટ છે જે ફ્રી મેસેજ મોકલી શકે છે. આપણે જેટલા મેસેજ કરવા હોય તેટલા મેસેજ કરી શકીએ. આરામથી આવી નવી ટેકનોલોજીઓ ડાર્ક વેબસાઇટ્સથી લઈ અને આ ન્યૂઝ રેકેટ સુધીની ટેકનોલોજીઓ લઈ આવતા હોય છે. આપણી કરતાં ઘણા આગળ 40 વર્ષથી 30 વર્ષથી 20 વર્ષથી તમારી ઉંમર પ્રમાણે તમે વાક્ય વારંવાર સાંભળ્યું હશે કે ઘરે સોનું ધોવા આવ્યા